હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એ અંતર્ગત સેક્રેટરીયલ પ્રેક્ટિસનું ચેપ્ટર નંબર 1 જે છે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો. તો અગાઉના વિડીયોમાં આપણે જે અલગ પ્રકારો હતા, સેક્રેટરીના જે પ્રકારો હતા એની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરીની ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એટલે કે સેક્રેટરી ઓફ એમ્બસી. તો એ શું છે? તો અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતો એટલે કે એલચીઓની નિમણૂક કરે છે. તમને ખબર જ છે કે દરેક દેશના જે પણ સેક્રેટરી હોય એટલે કે આપણે એલચી જેને કહી શકીએ, એમ્બસી, એ શું હોય કે બધા જ દેશના અલગ અલગ જે હોય તે દરેક દેશમાં હોય, જેમનું કામ પોતાના દેશના હિતોનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. હવે એમ્બસીનું કામ શું છે? તો પોતાના દેશ જે છે એના હિતોનું રક્ષણ કરવાનું અને પોતાનું જે દ્રષ્ટિબિંદુ છે એટલે કે એ લોકો કઈ કઈ નીતિઓ બનાવે છે તો એ બધી વસ્તુ સમજાવવાનું કામ કોનું છે? રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી એટલે કે સેક્રેટરી ઓફ એમ્બસીનું છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી કે ઓળખવામાં આવે છે. એટલે કે અન્ય દેશમાંથી આપણા દેશમાં અથવા તો બીજા કોઈ દેશમાં જે સેક્રેટરી અથવા તો રાજદૂતોની નિમણૂક કરવામાં આવે છે અને જેમનું કામ શું છે કે બીજા દેશોના હિતોનું રક્ષણ કરવાનું અને પોતાના દેશનું જે દ્રષ્ટિબિંદુ છે એની સમજ કરવાનું છે. તો આ સેક્રેટરીને આપણે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી કે ઓળખીશું. હવે જોઈએ વિભાગીય સેક્રેટરી એટલે કે ડિપાર્ટમેન્ટલ સેક્રેટરી. સો વિભાગીય સેક્રેટરી એટલે શું? સો પ્રજા વિધાનસભ્યો કે સાંસદને ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે અને આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે છે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે જો આપણે પીએમની વાત કરીએ તો પીએમ કંઈ આખા દેશનો અને બધા ખાતાઓનો વહીવટ નહીં ચલાવે. એની નીચે શું કરશે? કેબિનેટ મંડળની રચના કરશે અને પર્ટિક્યુલર એક જે ડિપાર્ટમેન્ટ છે તો એના શું કરવામાં આવશે? એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તો એના એક મંત્રીની નિમણૂક કરવામાં આવે છે ને આપણે શું કહીશું? એજ્યુકેશન મિનિસ્ટર કહીશું. એટલે અલગ અલગ પ્રકારે. તો એવી જ રીતે જે અલગ અલગ ખાતાઓ સંભાળવા માટે જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તો એને આપણે શું કહીશું? વિભાગીય સેક્રેટરી એટલે કે ડિપાર્ટમેન્ટલ સેક્રેટરી તરીકે ઓળખીશું. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી એટલે કે આઈએએસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. હવે આ જે તે ઉચ્ચ હોદ્દાના ખાતા અને વડાના વિભાગીય સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આવા સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. તેમણે જે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે. તો હવે એવું નથી કે આપણને હોદ્દો મળી ગયો બસ એટલે આપણે જલસો કરીશું, એસો આરામ કરીશું, પરંતુ જે તે હોદ્દો મળ્યો છે, જે તે ખાતું છે તો એ વિભાગનું નીતિ ઘડતર મુજબ એટલે કે જે પ્રકારના નિયમો છે તો એ પ્રમાણે કામ ચાલે છે કે નથી ચાલતું. સાથે સાથે જે તે હોદ્દો મળ્યો છે તો એને અંતર્ગત જે તે વિભાગ છે એનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે અને સાથે સાથે કાયદાકીય રીતે, આ શબ્દ ખૂબ જ અગત્યનો છે, આપણને મન ફાવે એમ નહીં પરંતુ કાયદાકીય રીતે એનું સંચાલન કરવાનું છે. તો એ બધી જ વસ્તુઓ જોવાની જવાબદારી કોની છે? ડિપાર્ટમેન્ટલ સેક્રેટરી એટલે કે વિભાગીય સેક્રેટરીની છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે. હવે આપણે વાત કરીએ મંડળના સેક્રેટરીની એટલે કે એસોસિએશન ઓર વી કેન સે યુનિયન સેક્રેટરી. માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધતી જાય છે તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફારો થતા ગયા અને પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. હવે આપણે જોયું કે અગાઉ જ મેં તમને કીધું કે ધીરે ધીરે જેમ વિકાસ થતો ગયો તેમ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોને પણ પહોંચી વળવા માટે અલગ અલગ મંડળોની રચના કરવામાં આવી, અલગ અલગ સોસાયટીની રચના કરવામાં આવી. તો એ માટે પણ સેક્રેટરીની જરૂરિયાત ઉદ્ભવી. તો એ પ્રમાણેની જો આપણે વાત કરીએ તો અલગ અલગ મંડળના સેક્રેટરી એટલે કે એસોસિએશન ઓર યુનિયન સેક્રેટરી તો એ આપણે જોઈએ. તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી એટલે કે સ્ટુડન્ટ યુનિયન સેક્રેટરી. તો શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા
વિદ્યાર્થીના અધિકારોને ક્રિયાન્વિત કરવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. હવે શાળા અને કોલેજોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, તો બધાના જે પ્રશ્નો છે એનો પ્રશ્નને વાચા આપવા એટલે કે પ્રશ્નોને જાણવા, વિદ્યાર્થીઓના જે અધિકારો છે એ એમને મળે તો એ બાબતની જાણકારી મળી રહે એ બાબતે શું કરવામાં આવે છે, વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. હવે કેવી રીતે વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે, તો વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવા સેક્રેટરીને ચૂંટી કાઢે છે. એટલે વિદ્યાર્થીઓ શું કરશે, ચૂંટણી કરશે અને એમાંથી સેક્રેટરીને નિમે છે. ફોર એક્ઝામ્પલ GS એટલે કે જનરલ સેક્રેટરી. હવે તમને ખબર જ હશે કે તમે જે તે સ્કૂલમાં ભણો, કોલેજમાં, તો ત્યાં GS હોય એટલે કે જનરલ સેક્રેટરી. તો એ શું કરશે કે જે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તો એ પ્રશ્નો જે પ્રિન્સિપલ અથવા તો જે ટ્રસ્ટ છે ત્યાં સુધી પહોંચાડશે. હવે આપણે વાત કરીએ ક્લબ સેક્રેટરીની. તો રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. તમને ખબર જ છે કે અલગ અલગ જે રમતગમત હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તો એને પ્રોત્સાહન આપવા અને જે એના ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશોની પ્રાપ્તિ કરવા અથવા તો ઉદ્દેશોને સાકાર કરવા માટે શેની રચના કરવામાં આવે છે, અલગ અલગ ક્લબની સ્થાપના કરવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરે. તો આ બધા શું છે, ક્લબ છે. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા તો નિમવામાં આવે છે. હવે જે તે ક્લબ છે એના પોતાના નોર્મ્સ હશે, રૂલ્સ રેગ્યુલેશન્સ હશે, તો એ પ્રમાણે શું કરવામાં આવે છે, સેક્રેટરીને ચૂંટવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું છે. તો હવે આ ક્લબનું કાર્ય સેક્રેટરીનું કાર્ય શું છે, તો ક્લબની જે વર્તમાન જરૂરિયાતો છે, નિયમો છે એ મુજબ તેનું સંચાલન કરવાનું અને સાથે સાથે એનો વિકાસ કરવાનું કાર્ય ક્લબના સેક્રેટરીનું છે. હવે આપણે જોઈએ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી એટલે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. હવે ઘણા બધા બની શકે કે કોઈક એક શૈક્ષણિક સંસ્થા છે એના અલગ અલગ પ્રકારની બ્રાન્ચીસ હોય, તો એ બધાનું સંકુલ ઊભું કરીને એનું યોગ્ય રીતે વહીવટ કરી શકાય એટલા માટે શું કરવામાં આવે છે, સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. એટલે કે મુખ્ય એડમિનિસ્ટ્રેટિવ પર્સન તરીકે કોણ આમાં કામ કરે છે, તો સેક્રેટરી કરે છે. તમને MCQમાં પૂછાઈ શકે કે કઈ સંસ્થાઓમાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી કામ કરે છે, તો શૈક્ષણિક સંસ્થામાં સેક્રેટરી જે છે એ મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. હવે આપણે વાત કરીએ મજૂર મંડળના સેક્રેટરી એટલે કે લેબર યુનિયન સેક્રેટરી. તો દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓ પોતાની માંગણીઓ સત્તા અથવા તો સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે. તમને ખબર જ હશે કે પોતપોતાના યુનિયન હોય, ઓકે, તો એની જે માંગણી છે અથવા તો એમના હક કે કોઈ પણ વસ્તુની માંગણી જે તે સરકાર અથવા તો સત્તાની સમક્ષ જો કરવું હોય તો એક મજૂર કે બે મજૂર વ્યક્તિગત રીતે ન કરી શકે, તો એના માટે શું કરે છે, એ લોકો એક મંડળ એટલે કે યુનિયન બનાવે છે જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ લઈએ તો ભારતમાં ઇનટુક અને આઈટુક વગેરે મંડળો કાર્યરત છે. આ મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે. હવે મંડળ તો બનાવી લીધું, તમે રજૂઆત કરી, પણ રજૂ કરનાર કોઈ વ્યક્તિ હોવો જોઈએ અને એ રજૂ કરવા માટે અને સાથે સાથે અસરકારક રજૂઆત કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. હવે આ પણ ખૂબ અગત્યનું છે કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી VV ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની અથવા તો મંડળની સ્થાપના કરી હતી. કોણે? તો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી VV ગિરીએ અને 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. તો આ થઈ મજૂર મંડળના સેક્રેટરીની વાત. હવે આપણે જોઈએ વેપારી મંડળના સેક્રેટરી એટલે કે ટ્રેડ એસોસિએશન સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. હવે કોઈ મોટા વેપારી મંડળો હોય કે ઉત્પાદક મંડળીઓ હોય, ઉત્પાદક મંડળો હોય, સાથે સાથે કોઈક આપણે પેઢીઓ હોય, તો એ શું કરશે કે એના જે ધંધા અને રોજગારમાં જે દિવસે દિવસે જે પ્રશ્નો ઉદ્ભવે છે તો એની રજૂઆત કરવા, સાથે સાથે તેનો ઉકેલ લાવવા શું કરશે, એસોસિએશન કે મંડળની રચના કરે છે.
ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળોનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. એ તો જે તે કંપની, આપણે સેક્રેટરીની વાત કરીએ તો જે તે બંધારણ હશે, જે નોર્મ્સ હશે એને આધારે જે તે સેક્રેટરી છે એ શું કરશે, ત્યાં કામ કરશે. હવે છે સહકારી મંડળીના સેક્રેટરી એટલે કે કોઓપરેટિવ સોસાયટી સેક્રેટરી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય કે કોઓપરેટિવ સોસાયટી શા માટે રચના કરવામાં આવે છે? તો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન એટલે કે એમાં ચેન્જીસ આવે તો એના માટે આપણે સહકારી મંડળની રચના કરીએ છીએ. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા તેમજ અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે. તો તમને ખબર જ છે કે કોઈ હાઉસિંગ સોસાયટી હશે તો એમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની શું કરવામાં આવે છે, રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન કરતા હોય છે. જે નીતિ નિયમો સહકારી મંડળી દ્વારા બનાવવામાં આવે તો એ પ્રમાણે શું કરે છે, સેક્રેટરી કામ કરે છે. હવે આ ફૂલ ફોર્મ જે છે ખૂબ જ અગત્યના છે. તો પહેલું છે ફિક્કી, FICCI. તો ફૂલ ફોર્મ શું છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ખૂબ અગત્યનું છે, તમારે યાદ રાખવાનું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જેની સ્થાપના એટલે કે એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું હતું, તો 1927માં. પછી જોઈએ ઇન્ટુક એટલે કે INTUC. તો ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ. I stands for Indian, N stands for National, T means trade, U union and C stands for Congress. પછી જોઈએ ITUC, ITUC. તો ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન. સો આ જે 3 ફૂલ ફોર્મ છે એ તમારે યાદ રાખવાના છે, ફિક્કી, ઇન્ટુક અને આઈટુક. આશા રાખું કે તમને સમજ પડી ગઈ હશે અને જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.